દક્ષિણ ગુજરાતની આસ્થાનું કેન્દ્ર એટલે નવસારીમાં આવેલું ઉનાઈ માતાજીનું મંદિર। નવરાત્રી દરમિયાન અહીં હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે। વર્ષ 2022માં મુખ્યમંત્રીએ રામ મંદિરના પરિસરના વિકાસનું ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ 3 વર્ષ વીત્યા હોવા છતાં કામ શરૂ ન થતા ભક્તોમાં નારાજગી છે। અહીં ગરમ કુંડ અને રામજી ભગવાનની મૂછવાળી મૂર્તિ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે। ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા લોકો અચૂક અહીં માતાજીના મંદિરની મુલાકાત લેતા હોય છે, પરંતુ મંદિરના વિકાસના કામમાં વિલંબ કરાતા ભક્તોમાં નારાજગી છે। ભારતની અંદર જો અયોધ્યાની અંદર શ્રી રામલલ્લાનું ભવ્ય મંદિર બને, મોટું મંદિર બને અને સમગ્ર વિશ્વ જો નોંધ લેતું હોય તો અમારું ગામ પણ રામજીના પગ પાવનથી પવિત્ર થયું છે। અને અહીં આપણા જે હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અહીં મંદિરનું ખાતમુહૂર્ત કરી ગયા છે, પણ આજ દિન સુધી કશું પણ અહીં કોઈ અધિકારીને હલનચલન નથી કે કોઈ ઈંટ નથી નખાવી। જે કુંડના જે પરણેતા છે એમનું જ મંદિર આજે નથી, એ તૂટેલા મંદિરમાં રહે છે। અમને ખૂબ દુઃખની લાગણી છે। એના માટે ગામજનોએ, ભક્તજનોએ વારંવાર રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી આ મંદિર બન્યું નથી। મુખ્યમંત્રી પોતે આવીને અહીં એમનું ખાતમુહૂર્ત પણ કરી ગયા છે, પણ આજ દિન સુધી આ મંદિરનું નિર્માણ થયું નથી। અમારી એક જ માંગ છે સરકારશ્રીને કે વહેલી તકે બને, જેથી કરીને લોકો આ ગામને દેશ વિદેશમાં એમની પ્રખ્યાતિ થાય અને ગામનો ડેવલપમાં સિંહ ફાળો થાય, એવી અમારી માંગણી છે। અમે મીટિંગોમાં પણ કીધું, જ્યાં સુધી રામચંદ્ર ભગવાનનું મંદિર બનવામાં ન આવે, બનાવવામાં ન આવે, કામગીરી ચાલુ ન કરવામાં, ત્યાં સુધી મીટિંગ લેવાની નથી। કારણ કે દરેક રામ ભક્તોમાં અને આ વિસ્તારના દરેક રામ ભક્તોમાં ખૂબ જ લાગણી એ મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે એ મંદિરનું નિર્માણ કાર્ય તાત્કાલિક થવું જોઈએ। રામચંદ્રજીનું મંદિર અયોધ્યામાં જે રીતે બની શકે છે એવી રીતે એક મંદિરનું સારું મોટું મંદિર નિર્માણ પામે અને આજુબાજુનું લેન્ડસ્કેપિંગ કરીને ત્યાં યાત્રિકોને બેસવા પાણીની સગવડ સહિત ત્યાં એક હનુમાન દાદાનું મંદિર છે જે ખૂબ નીચું છે, વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે અને એ લેવલ ઊંચું કરવામાં આવે તો લેન્ડસ્કેપિંગ કરીને ત્યાં એક રામચંદ્રજીનો ગેટ પણ બનાવવામાં આવે। આવી એક ભાવનાથી સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે। અત્યારે એ દરખાસ્ત આયોજન અધિકારીના હસ્તક કલેક્ટર ઓફિસ નવસારી ખાતે અમે સુપ્રત કરી છે અને એમણે જણાવ્યા મુજબ અમે તાત્કાલિક આ આખો પ્રોગ્રામ સરકારમાં સાદર કરવા જઈએ છીએ। તે પહેલા અમે સરકારશ્રીમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં પ્રાંત અધિકારી સાથે મુલાકાત લીધી હતી અને એમણે અમને કીધું છે કે આ એક નવું બજેટ ઊભું કરીને અમે આ કાર્યને વહેલી તકે પૂરું કરીશું।